હાલો મિત્રો, એક યોજનાના વિડીયોમાં તમારું સ્વાગત છે। તો નમો લક્ષ્મી યોજના હેઠળ જે દીકરીઓને રૂપિયા 50,000 રૂપિયાની સહાય મળે છે એના વિશે આ વિડીયો છે। તો વિડીયો અંત સુધી જોઈએ તો તમને ખબર પડે કઈ રીતના તમારે જેમ પ્રોસેસ કરવાની હોય છે, પ્રક્રિયા કઈ રીતના, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, યોજનાનો હેતુ શું છે અને જે કેટલી સહાય મળશે, આ બધી આપણે આ વિડીયોમાં વાત કરવાની છે ને। જો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ। તો આપણે જે આર્ટિકલ છે નમો લક્ષ્મી યોજના, જો યોજનાનું નામ છે, બજેટ કોના દ્વારા રજૂ કરવામાં આવેલ છે, તો નાણામંત્રી જે કનુભાઈ દેસાઈ છે એના આધારે જે કિશોરી પોષણ આરોગ્ય શિક્ષણ પ્રોત્સાહન આપવા માટેનો જે યોજનાનો હેતુ છે। કુલ કેટલા કરોડ રૂપિયાની જોગવાઈ, તો 1250 કરોડની છે આ યોજનામાં જોગવાઈ કરેલી છે। તો એટલા જે સહાય મળશે। અને વાત કરીએ તો ધોરણ 9-10ની અંદર જે ભણતા વિદ્યાર્થીઓ માટે જે 10,000 રૂપિયા અને 11-12 માટે છે 15,000 રૂપિયા અને 12 સુધીનો અભ્યાસક્રમ છે પૂર્ણ થયા પછી તમને છે એ 50,000 રૂપિયા છે એ આ રીતના અલગ અલગ અભ્યાસ તમે આગળ તમે જેમ વધતા જાય એમ તમને એટલા પૈસા મળે છે। અને જો વાત કરીએ તો પરિવારની લાભાર્થ માટે જે 6 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા હોય, એટલે તમારે 6 લાખ કરતાં ઉપરની આવક ન હોવી જોઈએ તો તમને આનો લાભ મળી શકે છે। પછી સરકારની અનુદાનદાતી જે જનજાતિ છે અને ઉમેદવારો માટે છે। અને કુલ કેટલી શાળાઓ, તો નમો લક્ષ્મી યોજના હેઠળ છે દીકરીઓના લાભ મેળવવા માટેનો હેતુ છે। તો આ સરકારશ્રીનો એક સારો નિયમ પણ કહી શકાય અને સારી સહાય પણ કહી શકાય। અને જો કેટલી સહાય મળે તો આપણે આગળ તો વાત કરી દીધી છે આપણે, કારણ કે 50,000 રૂપિયાની સહાય છે એ મળે છે। અને તમે જોઈ શકો છો ધોરણ 9-10માં 10,000 રૂપિયા, 11-12માં 15,000 રૂપિયા અને 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધી મને 50,000 રૂપિયાની સહાય મળે છે। તો આ રીતના યોજનાનો વિડીયો હતો। અને વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં, લાઇક કરવાનું ભૂલતા નહીં। મળીએ નવા વિડીયોમાં, ત્યાંથી લઈએ રજા।